નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, બાબા બર્ફીનાના દર્શન કરવા માટે હવે તમારે અમરનાથ સુધી જવાની જરૂર નથી, કેમ કે ગુજરાતમાં પણ આપણે બાબા બર્ફીનાના દર્શન કરી શકીએ છીએ। તો ચલો, આજે હું તમને લઈ જાઉં બાબા બર્ફીનાના દર્શન કરવા માટે મિની અમરનાથ। તે પહેલાં મિત્રો, હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને પહેલાં મળી જાય। તો મિત્રો, હવે આપણે આવી પહોંચ્યા છીએ મિની અમરનાથ। તો ગાડી અહીં પાર્ક કરીને હવે આપણે આગળ વધીએ। તો અહીંથી આપણે 1 કિલોમીટર સુધી ચાલીને જવું પડશે। જો તમારે ચાલીને જવું હોય તો તમે ચાલીને જઈ શકશો, બાકી અહીં એક વેન પણ છે જે તમને 30 રૂપિયામાં કે 40 રૂપિયામાં મંદિર સુધી લઈ જઈ શકશે, પરંતુ આપણે તો ચાલીને જવાનું છે। તો ચલો, આપણે ચાલીને જઈએ। મિત્રો, અહીં ચાલીને જતાં રસ્તામાં આપણે ઘણા બધા સ્ટોલ પણ મળશે। અહીં એક સ્ટોલ છે જ્યાં ખાવા પીવાનું બધું રાખ્યું છે। થોડાક આગળ વધશું તો મહાપ્રસાદીનો પણ બોર્ડ લગાવેલો છે, જ્યાં સાંજના સમયે પ્રસાદી મળતી હશે, પરંતુ અમે તો બપોરના સમયે આવ્યા છે, તો અત્યારે તો કશું હતું નહીં। તો હવે આપણે આગળ વધીએ તો અહીં પણ નાના મોટા સ્ટોલ લાગેલા છે। તમારે પણ કંઈક ખરીદી કરવી હોય તો તમે અહીં ખરીદી કરી શકશો। અહીં આપ જોઈ શકો છો કે કેટલાક કિચન, બાળકોને રમવા માટે નાના મોટા સાધનો છે, તેમજ પર્સ વગેરે છે, પરંતુ આપણે તો કશું લેવું નથી। તો આપણે આગળ વધીએ અને ચાલતા જઈએ। મિત્રો, બપોરનો ટાઈમ છે તો અહીં કેટલાક સ્ટોલ બંધ પણ જોવા મળે છે, પરંતુ હવે આપણે જેમ જેમ આગળ જશું તેમ બીજા સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે। મિત્રો, અહીંથી આપણે પગથિયા ચડીને જવું પડશે। આ પગથિયા આઈ થિંક 50-60 જેટલા તો હશે જ। તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે સવારે અથવા તો સાંજના ટાઈમે જ આ મંદિરે આવજો, કેમ કે જો બપોરે આવ્યા તો ગરમીના કારણે પરેશાન થઈ જશો અને પગથિયા ચડવામાં પણ બહુ પરેશાનીનો સામનો કરવો પડશે। અમે પણ આ પગથિયા ચડતા થાકી ગયા હતા, એટલે હું તમને સજેસ્ટ કરીશ કે તમે સાંજના સમયે જ અહીં આવજો। મિત્રો, ફાઇનલી હવે આપણે પગથિયા ચડીને ઉપર પહોંચી ગયા છે। તો હવે આપણે આગળની તરફ જઈએ તો અહીં એક બોર્ડ લખાયેલ છે જેમાં
મંદિર સાથે જોડાયેલી કેટલીક માહિતી આપી છે. તો આમાં સ્ક્રીનશોટ લઈને તમે વાંચી લેજો. હવે વધુ ટાઈમ ના બગાડતા, તડકો પણ બહુ છે, તો હવે આપણે ડાયરેક્ટ બાબા બરફીરાના દર્શન કરીએ અને આગળ જઈએ. મિત્રો, આ છે બાબા બરફીરાનું મંદિર, મિની અમરનાથ. મિત્રો, આ મંદિર આપણે જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથ મંદિરની યાદ અપાવે છે. અમરનાથની યાત્રા ઘણી અઘરી છે અને ઘણા લોકો એવા પણ છે જે આટલે દૂર કાશ્મીરમાં અમરનાથ જઈ શકતા નથી, અને એવા લોકો માટે ગુજરાતમાં આ મિની અમરનાથ ધામ બનાવવામાં આવ્યું છે. તો મિત્રો, આપ પણ દર્શન કરી લો. મિત્રો, મંદિરની નજીક જ 2 અન્ય ગુફા પણ છે. એકમાં છે પાર્વતી માતાજી, તો પાર્વતી માતાજીના પણ આપણે દર્શન કરી લઈએ. હવે બાજુમાં આવેલી ગુફામાં પણ આપણે જઈએ તો ત્યાં છે વિઘ્નહર્તા ગણપતિજી. મિત્રો, આ ગુફાની નજીકમાં જ એક અન્ય ગુફા પણ બનાવવામાં આવેલી છે. આ ગુફામાં ભારતમાં રહેલી અલગ અલગ શિવલિંગ એક જ સ્થળે મૂકવામાં આવેલી છે. તે માટે અહીં મસ્ત એક ગુફા તૈયાર કરવામાં આવેલી છે, જ્યાં આપણે 12 શિવલિંગોના દર્શન કરી શકશું. તો આપણે આગળની તરફ જઈએ તો ગુફાની અંદર પ્રવેશતા જ એક મંદિર આવે છે જે ગણપતિ દાદાનું છે. તો આપણે તેના પણ દર્શન કરી લઈએ. હવે એક્ઝેક્ટ સામે જ આપણે હનુમાન દાદા પણ દેખાઈ રહ્યા છે, તો આપણે તેના પણ દર્શન કરી લઈએ. તો અહીં એક શિવલિંગ રાખવામાં આવેલી છે જે સોમેશ્વર મહાદેવની છે, જે ગુજરાતમાં આવેલી છે. તો આપણે તેના પણ દર્શન કરી લઈએ. હવે આપણે આગળની તરફ જઈએ તો સરસ મજાની ગુફા બનાવવામાં આવેલી છે. મિત્રો, આ ગુફા બહુ જ સરસ છે. ત્યાં એક આગળ જતાં એક અન્ય શિવલિંગ દેખાઈ રહી છે, જે શિવલિંગનું નામ છે મલ્લિકાર્જુન શિવલિંગ, જે આવેલી છે આંધ્રપ્રદેશમાં. તો મિત્રો, અહીંના પણ આપણે દર્શન કરીએ. હવે દર્શન કરી લીધા બાદ હવે આપણે આગળની તરફ જઈએ તો અહીં આપણે નમીને જવું પડશે. તો આપણે જઈએ કંઈક આ રીતના આપણે અહીંથી નીકળવાનું રહેશે. હવે આપણે આગળની તરફ જઈએ તો એક અન્ય શિવલિંગ આવેલી છે જેમનું નામ છે મહાકાલેશ્વર શિવલિંગ, જે આવેલી છે મધ્યપ્રદેશમાં. તો આપણે તેમના પણ દર્શન કરી લઈએ. હવે આપણે આગળની તરફ જઈએ તો એક અન્ય શિવલિંગ છે જેમનું નામ છે ઓમકાલેશ્વર શિવલિંગ, જે પણ મધ્યપ્રદેશમાં આવેલી છે. તો આપણે અહીંના પણ દર્શન કરી લઈએ. મિત્રો, આ ગુફા બહુ જ સરસ બનાવવામાં આવેલી છે, જ્યાં દરેક શિવલિંગ અલગ અલગ સ્ટેટની છે. તો આપણને એક જ સ્થળે બધી શિવલિંગોના દર્શન કરવા મળે છે, તે પણ એક મોટી વાત છે. એક અહીં પણ એક શિવલિંગ છે જે વૈદ્યનાથની છે, જે આવેલી છે બિહારમાં. તો મિત્રો, કંઈક આ રીતની શિવલિંગ દેખાઈ રહી છે. અહીં થોડુંક ગાર્ડન ટાઈપ બનાવવામાં આવેલું છે. હવે આપણે આગળની તરફ જઈએ તો કંઈક એક અન્ય ગુફા જેવું દેખાઈ રહ્યું છે, જ્યાં શ્વાન આરામ ફરમાવી રહ્યા છે. તો આપણે હવે તેમને ડિસ્ટર્બ નથી કરવા અને આગળની તરફ જઈએ તો એક અન્ય શિવલિંગ પણ દેખાઈ રહી છે, જેમનું નામ છે ભીમશંકર. તો આપણે અહીંના પણ દર્શન કરી લઈએ. આ શિવલિંગ આવેલી છે મહારાષ્ટ્રમાં.
હવે આપણે આગળની તરફ જઈએ તો આપણે દર્શન થશે રામેશ્વર શિવલિંગના, જે આવેલી છે તમિલનાડુમાં મિત્રો. તો અહીં કેટલીક માહિતી છે, તો તમારે માહિતી મેળવવી હોય તો તમે અહીં સ્ક્રીનશોટ લઈને તે વાંચી શકશો. હવે આપણે આગળની તરફ જઈએ તો એક અન્ય ગુફા પણ દેખાઈ રહી છે, તેમના આપણે દર્શન કરીએ. તો આ ગુફાનું નામ છે નાગેશ્વર, જ્યાં શિવલિંગ છે નાગેશ્વર મહાદેવની, અને તે આવેલી છે મહારાષ્ટ્રમાં. હવે આપણે થોડાક આગળ જઈએ તો એક અન્ય શિવલિંગ છે જે આવેલી છે વિશ્વેશ્વર મહાદેવની, જે આવેલી છે ઉત્તર પ્રદેશમાં. તેમની એક્ઝેક્ટ નજીકમાં જ એક અન્ય શ્વાન પણ સૂતું છે. તો મિત્રો અહીં ઠંડક હોવાના કારણે શ્વાન પણ ગુફામાં આવીને આરામ ફરમાવી રહ્યા છે. સારું છે, ચલો હવે આપણે આગળ જઈએ. તો એક અન્ય શિવલિંગ છે જેમનું નામ છે ત્ર્યંબકેશ્વર, જે આવેલી છે મહારાષ્ટ્રમાં. હવે દર્શન કરી લીધા બાદ આપણે આગળ જઈએ તો અહીં કંઈક સરસ મજાનું ગુફા ટાઈપ એક અન્ય નાનું પણ બનાવવામાં આવ્યું છે, અને અન્ય એક શિવલિંગ છે જે છે કેદારનાથની મિત્રો. તો આ શિવલિંગના દર્શન તો જરૂરથી કરવા જ પડશે. આ કેદારનાથ શિવલિંગ આવેલી છે ઉત્તરાંચલમાં, જે બહુ જ સરસ છે. હવે આપણે લાસ્ટ શિવલિંગના દર્શન કરીએ. તો આ શિવલિંગ છે ધુમેશ્વર મહાદેવની. તો મિત્રો આ લાસ્ટ શિવલિંગના દર્શન કરી લઈએ, જે આવેલી છે મહારાષ્ટ્રમાં, જે ખૂબ જ સરસ દેખાઈ રહી છે. હવે આપણે બાર શિવલિંગોના દર્શન કરી લીધા, તો હવે ગુફાની બહાર તરફ જઈએ. તો આ છે બહારનો રસ્તો, જે મસ્ત બનાવવામાં આવ્યો છે મિત્રો. અહીં એક આવવાનો આનંદ પણ કંઈક અલગ જ છે, જ્યાં આપણે એક જ જગ્યાએ બાર શિવલિંગોના દર્શન થાય છે. તો અહીં આપણે આગળની તરફ જઈએ તો શંકર ભગવાનની એક સ્ટેચ્યુ ટાઈપ પ્રતિમા બનાવવામાં આવી છે. તેની સામે જ નંદી મહારાજ પણ છે, તો આપણે એના પણ દર્શન કરતા જઈએ. અને સાઈડમાં કંઈક આ રીતના એક પાર્ક પણ બનાવેલું છે, જ્યાં ઘણી બધી એક્ટિવિટી પણ તમે કરી શકશો. અને મિત્રો અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત છે, તો શહેરની ભીડભાડથી તમને થોડો રાહત મળશે. તો મિત્રો અહીં ચોમાસામાં તમે આવશો તો કંઈક અલગ જ અદ્ભુત નજારો હશે. તો હું તો રેકમેન્ડ કરીશ કે તમે ચોમાસામાં જાઓ. મિત્રો આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.